ક્યુટ વસ્તુ જે બધું મને ગમે ને એવું છે. વાવ, મને આવું આર્ટ હોય, ક્રાફ્ટ હોય, સમથિંગ ન્યૂ હોય, બીડ્સનું વર્ક હોય. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ કિવા ફેમિલી. સો જુઓ, આજે અમે આવ્યા છીએ કેનબેરાના નિકોલ્સમાં. ક્યુને વૈભવ લઈ ગયા છે બર્ડઆવરીમાં. મને નહીં જોયું કેમ કે મને બીક લાગે છે. તો હું તમને આ સબબનું અરાઉન્ડ બતાવું. આજે વેધર બહુ જ મસ્ત છે, સની વેધર છે, ઠંડી છે, પવન છે, બટ મસ્ત વેધર છે. જો હું તમને અહીંયા બહુ બધી શોપ્સ છે, લોલી શોપ છે, પછી શું કહેવાય પોસ્ટર્સની એક મસ્ત દુકાન છે, પછી બીડ્સની દુકાન છે, પછી જુઓ આવું એક નાનું અહીંયા શોપિંગ સેન્ટર જેવું છે. તો જુઓ, આજે છે સેટરડે, બધા જ ફ્રી, બધા જ ફરવા નીકળ્યા છે. તો પહેલાં આપણે જોઈશું R1 ગેલેરી. જો આ કંઈક એ લોકોએ આવું સ્ટેચ્યુ જેવું બનાવેલું છે. અને હા, ફોરેનમાં લાઈક મંડે ટુ ફ્રાઈડે બધા જોબ કરતા હોય અને સેટરડે સન્ડે ઓફકોર્સ બધા ફરવા નીકળી જાય એમના કિડ્સને લઈને, કાં તો પછી ફેમિલી. તો બસ અહીંયાની લાઈફ પણ કંઈક આવી જ છે. જુઓ, અલગ અલગ બધાના ખબર નહીં હવે કોણ છે, પણ ખાલી ફેસના એવા બનાવેલા છે. અને આ એક ગેલેરી છે, બહુ જ મસ્ત ગેલેરી છે. હું તમને બતાવું છું અંદરથી. અમે પહેલાં આવેલા છે અહીંયા. ઇટ્સ મોસ્ટ બ્યુટીફુલ, લાઈક આર્ટ કહેવાય ને એ અહીંયા છે બનાવેલા. જુઓ, એકથી બઢકર એક પોસ્ટર છે, જબરજસ્ત મસ્ત. આમ તમને એવું લાગે કે સમથિંગ રિયલ છે. જો વાવ, જો જો તમે કોઈ પણ પોસ્ટર જુઓ, લાઈક એમનું વર્ક એબ્સોલ્યુટલી અમેઝિંગ. અને પ્રાઇસ સી, આ પોસ્ટર બનાવેલું છે કોલિન પાર્કર. એની પ્રાઇસ જુઓ, $4,950. ઓઇલ પેઇન્ટિંગ છે. જો કોસ્ટલી છે બટ સો નાઇસ, બહુ જ મસ્ત, જબરજસ્ત પેઇન્ટિંગ. એમ જે લોકોને પેઇન્ટિંગનો શોખ હોય ને એકવાર જરૂર અહીંયા વિઝિટ કરજો. નિકોલ્સમાં છે. જો આ પાર્લામેન્ટ જેવું સમથિંગ બનાવેલું છે. જો પછી આ છે ને ટેક્સચર છે, ટેક્સચર પેઇન્ટિંગ છે. જો વાવ, અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે એકદમ અલગ પેઇન્ટિંગ્સ હતા અને આજે એકદમ અલગ છે. સમથિંગ ન્યૂ જ છે આજે, બધા બ્રાન્ડ ન્યૂ એકદમ. જો અને અહીંયા લાઈવ પેઇન્ટિંગ પણ બનાવે છે. તમારે જેવું કરવું હોય ને એવું બનાવે, બટ વેરી કોસ્ટલી, એક્સપેન્સિવ છે. પેલી વસ્તુ મળે, યાનની શોપ છે. યાનની શોપ છે. જો મસ્ત મસ્ત કેપ છે, બની. જુઓ, આ યાનની શોપમાં આવી રીતે, શોપનું નામ કેકેસી છે, કેલી ક્રિએશન્સ એન્ડ કાર્ડ્સ. તો જો પેલા મસ્ત પર્સ મૂકેલા છે, બધું મસ્ત યુનિક વસ્તુ છે. આ ડાયરી છે જુઓ, અને આ બધું ગુંથેલું. આવું તો હું પણ કરતી હતી પહેલાં ઇન્ડિયા હતી ત્યાં. હવે યાર ટાઈમ નહીં મળતો. નેકલેસ. ગાઈસ જો અહીંયા વિન્ટર ચાલે છે અને બહુ મસ્ત મસ્ત બધા જ આજુ છે ને સ્વેટર્સ કહો કે પછી આવા શું કહેવાય કાર્ડિગન છે
અને આ જે કફતાન જેવું કંઈક છે એ બધા જ હેન્ડમેડ છે આખી લાઈનમાં. અને મેં બહુ મસ્ત કીવું માટે એક આવું લીધું, કોઈન પર્સ છે, અને હેરમાં નાખવા માટે 2 પિન લીધી છે. બસ ચાલો હવે જઈશું આપણે બીજી જગ્યા પર. જો અહીંયા વિન્ટરમાં ઝાડ હોય ને એના પર આવું એ લોકો હેન્ડથી બનાવેલું કરે છે આવી રીતે થ્રેડથી. જો મસ્ત ટ્રી લાગે. બસ બધા એન્જોય કરે છે, ખાય છે, પીવે છે. અને સવારમાં અહીંયા તો કોફી બન. બસ હું તમને લોલી શોપ, આ એક લોલી શોપ એવી છે તમને કોઈ પણ પ્રકારની લોલી મળશે. અને મોસ્ટલી અમેરિકન, બધી જ લોલી અમેરિકન અહીંયા મળે છે USA. કેમ કે ઓસ્ટ્રેલિયામાં બહુ ક્રેઝ ઉપડ્યો છે અમેરિકન લોલીસનો. બીજે ખબર નહીં, બટ અહીંયા લાઈક પીપલ આર ક્રેઝી. જો ભીડ, ફૂલ શોપ અમેરિકન લોલીસથી ભરેલી છે. અને પબ્લિક જ્યારે બી આ શોપમાં આવીએ ને તો એટલી જ ભીડ હોય. જો આખી શોપ ફૂલ, બધી જો રેસીસ, M&M, બધી ગમ એક્સ્ટ્રાની, સ્પીયરમિન્ટ, એરહેડ્સ, ઓલ ધ લોલીસ. જુઓ ઝિપ્પો, બધી જ. જો પબ્લિક ઓલવેઝ ફૂલ હોય. ક્યારે એવું નહીં કે આ શોપમાં કોઈ નહીં હોતું, ઓલવેઝ ફૂલ. હું જાઉં છું બહાર કેમ કે વિડીયો બનાવવાની છે એવી જગ્યા નહીં, બહુ જ ભીડ છે. બસ આ હતી લોલી શોપ. આ છે કેનબેરા વોક-ઇન એવિયરી. અને અહીંયાથી ગયા છે અંદર. હું જાઉં છું ખાલી કીવાનું એક મેગ્નેટ લેવા માટે, કેમ કે હું કલેક્ટ કરું છું મેગ્નેટ્સ. તો ચાલો એક મેગ્નેટ્સ લઈ લઈએ આપણે કીવા માટે. ઓકે, જો બહુ મસ્ત મસ્ત મેગ્નેટ છે. કયું લઈશું? હાય, હાઉ આર યુ? આઈ એમ ગુડ, થેન્ક યુ. તું છે મેગ્નેટ કેનબેરા વોક-ઇન એવિયરીનું, બહુ મસ્ત છે. ફ્લોટિંગ પેરોટ્સ છે અંદર. જો બ્રેકફાસ્ટ ટાઈમ, કમ ઓન આયા. બર્ડને મળીને આવ્યા, બર્ડને ફીડ કરાવી દીધું ને હવે અમારે ફીડ કરવાનો ટાઈમ આવી ગયો. જો નહીં, હવે આપણે ફીડ કરવાનું હે એક જ. હેલો, હાય ગો. હેલો 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 હેલો. મમ ખાવાનું છે કેવું નથી? મમ્મા જે મેગ્નેટ લઈને આવી હતી ને એ હવે અમે પ્લેસ કરીશું અમારા ફ્રીજ ઉપર. ચાલો, વેર યુ વાન્ટ ટુ પ્લેસ ક્યુ? હિયર ઓન ધ ટોપ. ઓ માય ગોડ, ઇટ્સ લુક સો પ્રીટી. અહીંયા મૂકો, અહીંયા મૂકો. લુક સો પ્રીટી. જો કીવાન આજકાલ મેગ્નેટ્સ બહુ ગમવા માંડ્યા છે. આખો દિવસ એને મેગ્નેટ્સ જ લેવું હોય, મેગ્નેટ લેવું હોય, મેગ્નેટ. ક્યુ ટચ કર, ક્યુ ટચ કરો. ચાલો ટચ કરો. હે હેવી છે, હેવી છે, પડી જાય, હેવી છે. રોજ મમ્મા તને રમાડશે. જો ગાઈસ, ઓસ્ટ્રેલિયામાં ઠંડીની સિઝન ચાલુ રહી છે અને જુઓ મેથી સાફ થાય છે અને હસબન્ડને આપી છે હળદર આથવા આજે. જુઓ તો એ ધોઈને કોરી કરે છે પછી આથવાની. કીવું તું શું કરું છું? અમે હમણાં જ બળ જોઈને ઘરે આવ્યા, ખાધું અને જુઓ હવે કામ કરવા બેઠા છે. કીવા આજે હસબન્ડને હળદરનું કામ આપ્યું આથવાનું. જુઓ એ એવી ના સમારાય, ઝીણી ઝીણી સમારો. ખાવાની કોને? તમાર મન તો નહીં ભાવતી. જોવા મૂકી અમે સમારીએ છીએ મેથી, પછી બનાવીશું મેથીના ગોટા. એના જાતે ચેન ઓપન કરી. જુઓ એ ધીરે ધીરે ઓપન કરી. હા ચેન
માય ગોડ અંદરથી ઓપન કરી બોલો એ જો 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 માય ગોડ ક્યુ ઓકે શાંતિથી ના બેસે ભાઈ જો એ ડેડી ફોન મૂકી દો ફોન ડેડીને આપી દો ફોન ના લેવાય ઓકે જો કાચી હળદર ખાવી છે બોલો લીલી હળદર છે એક બાઉલ ભરીને અને વૈભવનું કેવું છે કે 2 લેમન નાખ્યો ઓકે 2 લેમન થી પછી થઈ જશે ખાટું તો પછી વૈભવ આને વોશ કરશે ને પછી ખાશે આઈ ડોન્ટ નીડ ઇટ હળદર અથાઈને રેડી છે બસ આ જશે ફ્રીજમાં